હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે હું જે રેસીપી બનાવવાની છું ને એનું જે બેટર બનાવીશ ને એમાંથી 4 જાતની રેસીપી આપણે બનાવી શકીએ. આ બેટરમાંથી તમને જે ગમે એ રેસીપી તમે બનાવી શકો. તો ચાલો જોઈએ આ બેટર મેં કેવી રીતે બનાવ્યું છે અને મેં કઈ રેસીપી બનાવી છે. તો અહીંયા મેં અમેરિકન મકાઈ, ગાજર, કેપ્સિકમ, લીલા મરચાં, આદુ, ધાણા એટલી વસ્તુ લઈ લીધી છે. 3 અમેરિકન મકાઈ લીધી છે. એના દાણા કાઢી અને આવી રીતે ચોપરમાં ચોપ કરી લીધા. આને ચોપરમાં ચોપ કરીએ ને એના કરતાં ચપ્પાથી કટ કરીને એ વધારે સારું રહે છે. આમાં ચોપરમાં એવું થાય ઘણી વખત આખા દાણા રહે ને ઘણી વખત વધારે ક્રશ થઈ જાય. હવે એક ગાજર હતું એને મેં છાલ કાઢી અને સમારી લીધું અને લીલા મરચાં મેં 5 લીધા હતા એ પણ સમારી લીધા. હવે આ કેપ્સિકમ ને આ બધું વસ્તુ આપણે ચોપરમાં ચોપ કરી લેવાનું છે અને મકાઈ ભેગું આપણે એડ કરી દઈશું. હવે આદુનો ટુકડો છે એને ગ્રેટરથી ગ્રેટ કરી લઈશું. અને હવે બધા મસાલા આપણે કરીશું. તો એમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, મરચું, ધાણા જીરું અને બારીક સમારેલા ધાણા આટલી વસ્તુ આપણે ઉમેરી દઈશું. જો તમારે ખટાશ અને ગળપણ એડ કરવી હોય તો ખાંડ અને લીંબુનો રસ એડ કરી દેવાનો. ગરમ મસાલો લેવો હોય તો એ પણ એડ કરી દેવાય. હવે બાઉલ નાનું છે એટલે મોટા બાઉલમાં બધું હું ટ્રાન્સફર કરી લઉં અને આમાં હવે આપણે જે લોટ ઉમેરવાના છે એમાં મેં 1 ચમચો આ રવો ઉમેર્યો છે, રવો કે સોજી ગમે તે, અને 2 ચમચા બેસન. હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું અને હજી આમાં હું 1 ચમચો કોર્નફ્લોર ઉમેરી દઉં. જો તમારી પાસે ચોખાનો લોટ હોય તો એ ઉમેરી દેવાનો, ચોખાનો લોટ અથવા કોર્નફ્લોર, અને બેમાંથી એક પણ ના હોય તોય ચાલે. હવે આ બધું સારી રીતે મિક્સ કરી લીધું. હવે આને 8-10 મિનિટ માટે રેસ્ટ આપવો પડશે કારણ કે આપણે સોજી કે રવો ઉમેરીએ એટલે થોડીવાર રેસ્ટ આપવો પડે. હવે 8 થી 10 મિનિટ થઈ ગઈ છે. હવે આને સારી રીતે ફરી હું મિક્સ કરી લઈશ અને ગેસ ઉપર મેં પાણી ગરમ થવા માટે રાખી દીધું છે એક કઢાઈમાં. અહીંયા આવી રીતે હું ટિક્કી જેવું બનાવી અને વરાળથી બાફી લઈશ. અને આને આપણે વરાળથી બાફીને રાખી દઈએ ને અને જ્યારે આપણને મન થાય ત્યારે આને તળીને ખાઈએ ને ત્યારે એ તળીને પણ આપણે ખાઈ શકીએ. એટલે આપણે જ્યારે એવી રીતે ખાવું હોય તો આપણે વાર ના લાગે. આવી રીતે આપણે તૈયાર કરીને ફ્રીજમાં રાખી દઈએ તો. હવે જો આવી રીતે મેં બાફવા માટે રાખી દીધું અને 10-15 મિનિટ મીડિયમ ફ્લેમ પર રાખીશ એટલે બફાઈ જશે. હવે આ મારી પાસે ઘણું બધું હતું એટલે આવી રીતે ટિક્કી કરું તો વધારે વાર લાગે એટલે ઢોકળાની જેમ એક પ્લેટમાં પાથરી અને બાફી લઈશ. હવે આ તપેલું મોટું છે એટલે આમાં થોડી વધારે વાર લાગશે. આમાં 25 થી 30 મિનિટ જેટલો સમય લાગશે. હવે અહીંયા આ જે કઢાઈમાં હતું એ બફાઈ ગયા છે તો આને હું એક પ્લેટમાં કાઢી લઈશ. હવે આની ઉપર આપણે સિંગ તેલ થોડું રેડી દઈશું અથવા કોઈ ચટણી સાથે પણ સરસ લાગે. એટલે જો તમારે આને તળીને ના ખાવું હોય, ઓઇલ ઓછું ખાવું હોય તો આવી રીતે બાફેલા ઢોકળાની જેમ પણ તમે ખાઈ શકો છો. અને આ બેટર થોડું મિક્સરમાં વધારે ક્રશ કરી અને થોડું પાતળું કરી અને આપણે એના પુડલા બનાવવા હોય તો એવી રીતે બનાવી શકાય. અને આ જ બેટરનો આપણે હાંડવો બનાવવો હોય તો હાંડવો બનાવી શકાય અને ભજીયા બનાવવા હોય તો ભજીયા પણ બનાવી શકાય. એટલે આમાંથી તમે પુડલા, હાંડવો, ભજીયા અથવા ઢોકળા 4માંથી ગમે તે વસ્તુ બનાવી શકો. બેટરમાં આપણે થોડું ઘણું પુડલા બનાવે તો થોડું પાતળું કરવું પડે, આટલો જ ફેરફાર કરવો પડે. બાકી આ જ બેટરમાંથી આપણે 4 રેસીપી બનાવી શકીએ. જો તમારે ઓઇલ ઓછું ખાવું હોય તો આવી રીતે બાફીને ખાઈ લેવાનું. જો અત્યારે થોડું ઠંડુ થવા દેવું પડે કટ લગાવવા માટે, પણ આ હું આવી રીતે સુરતી લોચાની જેમ જ પ્લેટમાં લઈ અને આની ઉપર હું સિંગ તેલ રેડીશ. હવે આની ઉપર ચટણી રેડી અને એની ઉપર નાની સેવ આવે, નાયલોન સેવ, એ ભભરાવી દઈએ તો પણ ખાવાની મજા આવે. તો આના બેટરમાંથી તમે જે તમને ગમે એ રેસીપી તમે બનાવી શકો છો. ગોટા બનાવવા હોય તો ગોટા બનાવી શકાય અને ઓઇલ ઓછું ખાવું હોય તો આવી રીતે ઢોકળા બનાવીને ખાઈ શકાય. જો અહીંયા ઠંડુ થઈ ગયું એટલે સરસ મજાના પીસ થયા છે. તો
તો આ ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને અત્યારે ચોમાસામાં મકાઈ પણ ખૂબ માર્કેટમાં મળે છે. અત્યારે મકાઈનો સ્વાદ પણ સરસ હોય છે. તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને આવી રીતે બનાવીને રાખી દો ને ફ્રીજમાં તમે એરટાઈટ ડબ્બામાં તો 2-3 દિવસ સુધી રાખી શકાય અને જ્યારે તમારે ખાવું હોય ત્યારે આને તળીને ખાઈ શકાય. તો બીજે દિવસે મેં તળીને આ વધેલા હતા એને આ ઢોકળાને તળીને ખાધા તો બહુ સરસ લાગ્યા સ્વાદમાં. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે.